પ્રયાસ નથી કે અમે આમાં માફો પાડી દઈએ. માફો પાડવા માટે નથી, માની વંદના કરવા માટે આવ્યા છે. જેની હરવાણી હાચી હોય કોઈ દી દુકાળ માં ડૂકે જેના પેટાળ પાપી હો એની બેખ નો વિજય ભેરિયા. નવરાત નવેલી આગ ગબા બેલી ભાવ કરકસેલી સંગ સાહેલી. તરડી ભૂગાભાઈએ સુકન બહુ સારા કર્યા છે અને જસનામી માણસ છે. પ્રોગ્રામ ગમે એવો હોય ભાઈ, નથી ભાઈ, પ્રોગ્રામ ગમે એવો હોય, મને બાવડે પકડીને ઊંઘ માંથી જગાડીને કે કાલ આવવું પડશે એટલે મારે હાજર થઈ જવું પડે. અમારે એવો સંબંધ છે, મારા મામાના દીકરા છે, એવું છે. नर बाइन में दिगपाल दिगंबर गाठ ही डोंगर सात ही सायर तैन समय नवनाथ ने नर जो सकना आग पसारी तेम हरि रवरायल वच्चे गंध भमसिय वंशव देची. जायति जगमात जायति गारन सब करनी जायति भरन भंडार जायति दारन और करनी गुरुदेव दत्तवायक वरदायी जायति आदि अन्नादि पिंड ब्रह्मांड गोपाय. बापू मां છે. હું તમને એક વાત કરું કે અડધી રાતે તમે સ્મરણ કરજો વાંગરવાડી ખોડિયારનું અને અડધી રાતે તમારા દુઃખ ભાંગીને ભૂકા ન કરી નાખે તો હું ચારણ નહીં. ભલા માણસ માં છે. એકવાર હયાના ભાવથી આંકલો કરો ને તો માં આવીને ઊભી રહે. આપણે જંગલમાં હોઈએ, પહાડમાં હોઈએ, ચિંતામાં હોઈએ, દુઃખમાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, પણ એકવાર માં કુળદેવીનું સ્મરણ કરો, ભગવતીનું સ્મરણ કરો અને આવીને ઊભી રહે. સાહેબ, હું તો એવું માનું છું કે કુળદેવીની જે તાકાત છે એ જબરી તાકાત છે. આપણા ઈષ્ટદેવીની જે તાકાત છે, માં ભગવતી કુળદેવીની જે તાકાત છે એ જબરી તાકાત છે. અત્યારનું વિજ્ઞાન માને ન માને તો એને ઘેરે જાય, પણ આપણી શ્રદ્ધામાં કોઈ દી કાંઈ ફેર પડવાનું નથી. આ હકીકત जायति कारण सब करनी जायति भरण भंडार जायति दारन गरु तरनी जायति बुद्धि गुरुदेव दत्तवायक वरदायी जायति आदि अन्नादि पिंड ब्रह्मांड गोपाय. आदि गम अवतार दैत महिषासुर धरनी आदि गम अवतार कैट मधु भक्षण करनी आदि गम अवतार रक्त श्री ग्रेख रगतर आदि गम अवतार खलम खल खले ई मां खोडियार. बापू मानो परचो केवो होय देवेंद्रदास बापू. आहाड महीनो देवळा चोवळा वादळा चढ़्या होय, सोम कड़ाक धाना नाना नाना करी अने વીજળી છે એ ધરતીના ઓવારણા લેવા મંડી જાય ત્યારે તમારું ગીર પંથક બાપુ જ્યાં વિરાજમાન છે, ગીરના નાના નાના નેહડામાં પછી એ નેહડો ચારણનો હોય, એ નેહડો રબારીનો હોય, એ નેહડો ભરવાડનો, એ નાના નાના નેહડાની માલપા છોકરા પારણાની માલપા હોય અને પીવા મંડે. વીજળીના કડાકા થાય ને જોરુભાઈ, મંડે પીવા કે ઓહો બાળક છે ને, અને પીવા મંડે ને ત્યારે માને યાદ કરે, હે માં મને બીક બહુ લાગે છે. કોની? વીજળીની. હવે માં કઈ વીજળીને બંધ કરી શકે?
પણ માં શું કરે ખબર છે? પોતાનું ઓઢણું લઈ આવી અને બાળકના પારણા માથે ઓઢાડી દે. ઈ બાળકના પારણા માથે જેમ માં પોતાનું ઓઢણું ઓઢાડે એટલી જ વાર લાગે ને ઈ પછી માના ઓઢણામાંથી બાળક વીજળીને જોતું હોય, જેમ રમકડાથી રમતો હોય ને આમાં સામું ઘૂઘવાટ કરવા માંડી જાય વીજળીની સામે. શું કામ? હમણાં તો બાળક રડતું હતું, ઈ ઘૂઘવાટા કેમ કરવા માંડ્યું? એના માથે એની માનું ઓઢણું આવી. એટલે હું એમ કહું છું, મકવાણા પરિવાર, તમારા માથે ભગવતી આઈ ખોડિયારનું ઓઢણું છે, વાંગરવાળી માનું ઓઢણું છે. જેની માથે કુળદેવીના ઓઢણા હોય ને એને કોઈના બાપની તાકાત નથી. ગમે એવા વાવાઝોડા આવે ને તો વાવાઝોડાની તાકાત નથી કોઈ તમારું રોવાડું ખાંડું કરી શકે. આ તાકાત ભગવતી. जगमात जयति कारण सब करने जयति भरण भंडार जयति दानन गरुदरने जयति बुद्धि गुरुदेव तत्वाजक वरदायी जयति आदि अन्नादि पिंड ब्रह्मांड गोपायी जयति जयति जगमात जयति कारण सब संसार मान लाख वाते लेवू आगु गबा पण दुनिया मां एक देवू ए तो वो लाखाई विचिया પરદેશની પુગે જ નહીં. પણ હવે મારા છેટાની શિલાણા એ મારે વહમી વાંગર રાધણી. આયા સાહેબ તમે એક અખોતરો કરજો. આયા તમે ખાલી 100 રૂપિયા નાખો, એક 100 રૂપિયા તો 100 રૂપિયાના 1000 રૂપિયા કરીને આપવા વાળી ભગવતી માં ખોડિયાર સમર્થ બેઠી છે. અને આવો પ્રસંગ તો પહેલી વાર આવ્યો છે મકવાણા પરિવારને આંગણા. પહેલો વહેલો પ્રસંગ આવ્યો છે માની પ્રતિષ્ઠાનો. સાહેબ આપણે કરીએ એક સારું માણા આવે, એક મોટો માણા આવે તો કેટલા બધા આખું ઘર રાજી થાય. બરોબર, આ તમારા આ મઠમાં આવું નૂતન મંદિર માનું ભગવતીનું ભુવન સુંદર મંદિર બનાવ્યું છે. એમાં ભગવતી માં કુળદેવી બિરાજમાન થવાના છે. આનાથી રૂડો પ્રસંગ બીજો કયો? આ પૈસા દેવાની મર્દાનગીનું કામ જો અમારા સાહિત્યમાં વર્ણન છે. मर्द शीर पर नवे मर्द बोली पहचाने मर्द किताबे काय मर्द चिंता नहीं माने दयावंत दातार करण संभव जन को रन को जानत खेल नरु निद गाल हरि मर्द शीर पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे काय मर्द चिंता नहीं माने दयावंत दातार करण संभव गमियन को रन को जानत खेल नरु निद गाल हरि એવા રૂડા અવસરે આપણે સૌ મળ્યા છે. ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા ઉપસ્થિત 2 દિવસ બધાને આનંદ કરાવવાના છે. અને હું તો લગભગ મને માતાજીની કૃપા એવી છે ભાઈ
કે હું દરેક પ્રસંગમાં હાજર રહ્યો છું, એનો મને આનંદ છે. દરેક પ્રસંગમાં હું કાયમ હાજર રહ્યો છું સાહેબ. હા, ગુગાભાઈ ક્યારેક આપે ને ક્યારેક ન આપે, પણ હું રહ્યો છું પાકો. ગુગાભાઈ બરોબર છે ને? અને હાચો છે ને એ બાપુ સાહેબ, કલાકાર છે ને, કલાકાર કોઈ દી લોભિયો ન હોવો જોઈએ. હો, કલાકાર લોભિયો હોય ને હાલે જ નહીં. અને અમે છે ને, અમે સંબંધના માણસ છે, પૈસાના માણસ નથી સાહેબ. હા, હો, અમે સંબંધના માણસો છીએ. ગુજરાતમાં તમે દરેક કલાકારને પૂછજો મારા માટે, તો હું છે ને સંબંધ માટે આખી જિંદગી રહ્યો છું. આખી જિંદગી સંબંધ માટે મેં પ્રોગ્રામ આપ્યા છે, પૈસા માટે નહીં બાપુ. પછી સાધુ સંતો હોય કે મહાપુરુષો હોય, કાયમ પ્રોગ્રામ કરીએ છીએ, પણ અમે સંબંધને માટે બાપુ. અને આશીર્વાદ સંતોની પાસેથી અમે કાયમ આશીર્વાદની અપેક્ષા રાખી છે, અને માણસો પાસેથી સંબંધની અપેક્ષા રાખી છે. પછી રાખે ન રાખે એ જાણે, એનું કામ જાણે. બાકી મેં તો રાખ્યા છે. બાકી વન વે સાઈડ તો શું જ તે સાહેબ. હા, પછી હામાં કદાચ કોઈ ન રાખે એવું કંઈ નથી, પણ કહેવાનો અર્થ એટલો છે કે મેં બધાની હારે સંબંધ રાખ્યા છે આજની તારીખ સુધી, બધાની હારે. આખા ગુજરાતમાં તમે કોઈ એમ ન કહી શકે. હા, પણ એ માતાજીની કૃપા છે. એ આ કઠણ કળીકાળમાં બાપુ રાખવું બહુ અઘરું છે. હા, એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, તે પ્રોગ્રામમાં હું બોલ્યો, ગામમાં પ્રોગ્રામ હોય ને, આ એક બધું નજીક કહેવાય ને, અમારે હાવ નજીક કહેવાય બાપુ. અમે આ વતનમાં રહીએ છીએ અહીંયા, એટલે વતનમાં પ્રોગ્રામ કરવો હોય તો અઘરું બહુ પડે. એક જગ્યાએ હું બોલતો હતો ને, તો ચિઠ્ઠી આવી. તો ચિઠ્ઠીમાં તો કોકને એમ હોય ને કે આમાં ફરમાઈશ આવી છે, તો એમાં લખ્યું હતું મારી પાસે કે 2 ડબ્બા તેલના પૈસા બાકી છે, એ આપી દો, જોગીદા બાપુની વાર્તા કાલ કરજો. સમજ્યા? આમાં તો એવું હોતું હોય, પણ કહેવાનો અર્થ એટલો છે કે આ બધો બહુ મોજીલો ડાયરો છે. અને મને પણ આજ મોજ આવી છે. આજ ઘુઘાભાઈ ઘેલાભાઈની એટલી મહેનતનું આજ પરિણામ મળ્યું. બોલો, માતાજીએ એટલું પરિણામ. એકવાર તો ભયંકર એક્સિડન્ટ થયું, આ રસ્તામાં. ને આ રસ્તામાં મારા ગાડીઓ ભયંકર આંકે છે ભાઈ. ઓહો, હમણાં 2 લક્ઝરી જાતી હતી એક હારે, 2 લક્ઝરી. બોલો, આને કોઈ કહેવા વાળું નથી. આને ખરેખર એકવાર ઊભા રાખીને કેવો તમે, 2 એક હારે હાલી જતી હતી. બોલો, હું આમ ગાડી મેં સાઈડમાં રાખી, હવે કોઈક ઝપટમાં આવ્યું હોય તો મારી નાખે ને વળવું કેમ? આમ એક હારે 2 લક્ઝરી જાતી, ઝપટ બોલાવે. આમ દીવકોરથી આવતા છે એવું લાગતું હતું મને. આ કેળો પાછો ઈ રહ્યો ને, એટલે ધ્યાન રાખજો બાપા. હો, હાનને ટાણે બધું ધ્યાન રાખજો જરૂર ભાઈ. તમે બધાને કહેજો, બહુ ભયંકર આંકે છો. હા, આમથી આવે વાહન, એની બહુ ચિંતા નહીં, બાકી આમથી આવતાનું ધ્યાન રાખજો. હો, એટલે કહેવાનો મારો અર્થ એટલો છે કે ઈ ઘેલાભાઈનું ભયંકર એક્સિડન્ટ થયું. ગાડીના તો ભૂકા કાઢી નાખ્યા. પણ મને કીધું, મને કે મેરાણભાઈ, માતાજી આ ખોડિયારની એવી દયા કે હું તો માતાજીના કામે આવતો હતો, મારે એક આઠાને ટીકડી પણ નથી લેવી પડી. આનાથી બીજો પરચો કયો હોય ભલા માણસ માતાજીનો? એ તાળીઓ પાડો. હા, એક ધારા મંડાણા અમે 2 મહિનાથી, બોલો, એક ધારા ગાઈ છે, એક જ ધારા. બોલો, છતાં અમે થાકતા નથી. તમે શેના થાકી ગયા? વહેલો પ્રસંગ છે, ઝપટ બોલાવો, હાંકલા મારો, પડકારા મારો. હું જૈનોની સભા છે હે? પછી યાર, આ તો જૈન વાણિયા બેઠા, એમ શું બેઠા છો? ભલા માણસ, હાંકલા પડકારા મારો, મકવાણા છો તમે ભલા માણસ. તમે જેવી તેવી વાત થોડી છે હે? એ ડાક વાગી દી ઘડિયા ગામની રે, શક્ત જાગી ઝાલા મકવાણી રે. ₹500 ભાવેશભાઈ ગેલાભાઈ વાઘનગર તરફથી આપવામાં છે. તાળીઓના ગરગડાટથી બતાવો. વાહ વાહ. ₹500 પેલા ગુગાભાઈ આપ્યા છે તરેડી વાળા, એમને પણ તાળીઓના ગરગડાટથી બતાવો. બાકી રહી ગયા. આ તો હું ખાલી વાત કરતો હતો, પણ આજનો આ પ્રસંગ કેવો છે એનો અમારે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી કહે છે. આનંદનો પ્રસંગ મકવાણા પરિવાર માટે કેવો છે એનો પ્રસંગ આ ઝવેરચંદ મેઘાણી કહે છે. ઝવેરચંદ મેઘાણી આ બધા ગામડામાં આવી ગયેલા છે. હા, ડોહલાપાની ડેલીએ
હા, સાહિત્ય લેવા માટે ઝવેરચંદ મેઘાણી આવેલા. ઈ આ વાંગર ગામ છે, કઈ જેવી તેવી વાત નથી. હા, ઈ મેઘાણી લખે છે, ઘન ઘોર જરે ચહુ ગોર મારું એજ મારું મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. અરે બધા પૈસા માતાજીના મંદિરમાં વપરાવાના જો, એટલે બધાને છેકથી બધા આવજો. એવું કઈ નહીં આપણે પૈસાનો ડોટો લઈને જ આવું, જે પાસે હોય દઈ દેવું. માનો દરબાર છે, મા ખોડિયારની સેવા કરવી જરૂરી છે. આગળ ભાઈ પાણીએ વાણીએ દાતુર મોર વાળા શવનાથ ચડાવન પૂજાઈ શંકર શ્રાવણ માસ ચલે સચળે વિસનાર કરે નિત લાવણ પૂજાઈ શંકર રામ સધાર્યા. શંકર રામ સધાર્યા, મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે, ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, મોર જરે મોર મારું મન મોર બની તન ગાઢ કરે, 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 મન ગુમર ગુમર ગાન ગાન ભરે નર દાન ભરી સારી સિંધુલે નદીયું નવ જોબાન ભાન ભોલે નવ દાન ખબોધન પાક જીન ખબોધન પાક ભરે મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે. ભાવનગર આપણો આ જિલ્લો કહેવાય છે કે ભાવનગરના મહારાજ આતાભાઈ ઠાકોર સવારના પહોરમાં નીકળ્યા છે. ઘોડાને માથે બેસી હાથમાં તલવાર લઈ અને ભાવનગર ઠાકોર નીકળ્યા. એમાં 7 નાની નાની દીકરીઓ રમતી હતી. એટલે ચારણની દીકરી જોઈ અને ભાવનગર મહારાજાએ પોતાનો ઘોડલો થંભાવી અને એટલી વાત કરી, બેન જય માતાજી. એટલે 6 દીકરીઓ હામાં કીધું જય માતાજી. પણ એક દીકરીનું ધ્યાન એમ કહેવાય છે ઘોડેસવારની હામું લાગ્યું. એટલે બીજી વાર ઘોડેસવાર દરબાર આતાભાઈ ઠાકોરે કીધું બેન જય માતાજી. પણ બીજી વાર દીકરી ન બોલી, ત્રીજી વાર બોલ્યા, ત્રીજી વાર નો જય માતાજી કીધા. એટલે 6 દીકરીઓએ જય માતાજી કીધા ને એને કીધું આ દીકરી ગાંડી છે, મૂંગી છે, કેમ બોલતી નથી? કે મૂંગી નથી ને ગાંડી નથી તો બોલતી કેમ નથી? કે એને નહીં બોલવું હોય. એ નહીં બોલવું હોય કીધું ને એટલે ઘોડાનું પાઘડું છાંડી અને આતાભાઈ ઠાકોરે કીધું કે માં અમે તમારા ચરણોમાં વંદન કરીએ છીએ.
આટલી વાત કરીને ત્યારે દેવેન્દ્રદાસ બાપુ 7 વર્ષની બાલિકાના મોઢામાંથી ઉચ્ચાર થયો, માગ માગ કેતી હાકલ થઈ. તેથી કીધું, માં તમે તો ચારણના દીકરી છો, મારે શું કહેવાનું હોય. તેથી એટલી વાત કરી કે આતાભાઈ ઠાકોર, હું ખોડિયાર બોલું છું અને તને 18 પાધર આપી ચૂકી છું. એક આકલાની માલપા 18 પાધર દઈ દે, ધરતીને નહોતો ધણી તેથી નદ કરતી નખતા એ વરી તુને વખતા અંગ તખમલ રાઉત. ઈ માં ખોડિયારના મંદિરના નવનિર્માણ પ્રસંગે આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આગળ ઉપર વાત કરતા પહેલા માં છે, મેં વાત કરીને મીઠા મધુ અને મીઠા મેવલા અને ઈથી મીઠી છે મોરી માત જો કે હવે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઈ માં મારીને તમારી માં હોય કે 14 બ્રહ્માંડની માં હોય, પણ માં છે સાહેબ. એવા માના ચરણોમાં આપણે સૌ મળ્યા છીએ. ત્યારે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નગાનનાય શ્રુતિ અગે વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. સુખરામ બાપુ એટલે સોરઠના સંતોમાં એક મોટું નામ, અને ઈ ગોબા અને ગોબાથી પધારેલા ભાઈ શ્રી જનકભાઈ ભમોદરા. સુખરામ બાપુ સુખવિલાસ પુસ્તક મને આપેલું, એટલે એ ભમોદરાથી પધારેલા ભાઈ શ્રી જનકભાઈ વેગડ. એટલે જનકભાઈને સાંભળવા એક જીવનનો લાવો છે. આગળ ઉપર બધા જ કલાકારો, ગંભીરદાનભાઈ, નનકુભાઈ, બેનશ્રી, બધા જ કલાકારો પોતપોતાની રીતે બધા આનંદ કરાવશે. એટલે જોરદાર તાળીઓના ગણગણાટ વચ્ચે હું વિનંતી કરું ભાઈ શ્રી જનકભાઈ વેગડને. જનકભાઈ વેગડ, અસ્તુ. આભાર.